જૂનાગઢ આવ્યા હોય અને એ પણ ડિસેમ્બરમાં ભવનાથની વિઝિટ કરીએ અને કાવો પીવા ન આવીએ એવું તો બને જ નહીં. ગમે ત્યારે અમે લોકો જૂનાગઢ આવ્યા હોય અને ઠંડીની મોસમ હોય કે ચોમાસું હોય, કાવો તો પીવાનો જ. મને પણ એટલો કાવો ભાવે અને મારી સાથે સાથે હવે મારા સનને પણ બહુ જ ભાવે છે. જેવા જ અમે અહીંયા એન્ટર થયા ને એટલે એમને કીધું, મમ્મા મારે કાવો પીવો છે. એટલે મેં કીધું આપણે પહેલા દર્શન કરી આવીએ, પછી રિટર્નમાં આવી અને આ જગ્યાએ જે આસ્થાનો કાવો છે, ખાટલાને બધું રાખેલું હતું અને બેસવાની જગ્યા ખાલી હતી. બાકી ટ્રાફિક બધી જ જગ્યાએ બહુ જ હતો, પણ ઉપર આવતા અહીંયા જગ્યા ખાલી મળી એટલે અમે લોકો અહીંયા બેસી ગયા અને પછી એ ભાઈએ અમારા માટે કાવો બનાવ્યો. અમે રેગ્યુલર કાવો ઓર્ડર કર્યો હતો અને એક મારા સન માટે ઓર્ડર કર્યો હતો. અહીંયા રેગ્યુલર ઉધરસનો, કબજિયાતનો અને બાળકો માટેનો પણ કાવો મળે છે કે જેથી કરીને એ પણ પી શકે બાળકો પણ. કેમ કે આ એટલો તીખો નહોતો બનાવ્યો એમણે અને એટલો મસ્ત મજાની ઠંડીમાં ગરમા ગરમ આદુ, લીંબુ અને ફુદીનાથી ભરપૂર કાવાની અમે મજા માણી. તો તમે આ સિઝનમાં કાવો પીધો કે નહીં?